પંચમહાલ જિલ્લાના તમામ વિધાનસભામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન ચલાવવામાં આવશે। યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું। દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે। આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે। ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી। ગુજરાતમાં 20 કરતાં વધુ વખત પેપર લીક થયા છે। ભાજપ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે। ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોના સપના રોડાઈ રહ્યા છે। ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી। ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે જ છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે તેવા આરોપ ભાજપ સરકાર પર લગાવ્યા હતા। યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે। આવનારા સમયમાં વહીવટી સેવા, રેલવે, પોલીસ, બેન્કિંગ, ઉત્પાદન, ટેલિકોમ, આવક સેવા, તલાટી મંત્રી, જાહેર બાંધકામ વિભાગ, AMAE, આરોગ્ય, આર્મી, નેવી, એરફોર્સ, શિક્ષણ, પ્રોફેસર, વીમા કંપની જેમાં લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ આ નોકરી મળી રહી નથી। આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડાશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માંગણી કરશે। સુરત શહેર યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મિક્કી જોસેફે જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલા પર અત્યાચારો રોકવા માટે અને બેટી બચાવો બેટી પઢાઓના વિશે ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। સારું શિક્ષણ આપવા બાબતે ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીએ કહ્યું હતું કે સરકાર મોરબી કાંડ અને વડોદરા કાંડમાં પણ બિલકુલ ચૂપ છે। સરકાર તાઇફાકરામાં પડી છે અને લોકોના જીવ જતા રહે છે તેની કોઈ ચિંતા નથી। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પોતે કરેલા કામનું રિપોર્ટ કાર્ડ દેખાડે પછી જ લોકો પાસે વોટ માંગવા જાય ત્યારે લોકોએ પૂછવું જોઈએ કે ભાજપ સરકારમાં છે તો રોજગાર કેમ આપ્યો નથી તેની વાત કરવામાં આવી હતી। મેહુલ દેસાઈ, પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ। આજની આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કાઢી રહ્યા છે। એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે। તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે। રોજગાર આપો ન્યાય આપોનું લોન્ચિંગ થયું છે। તેની અંદર લોકોને જોડવાના છે। મિત્રો, જ્યાં જ્યાં લોકોને અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે। યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે, જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે એ તદ્દન ખોટી વસ્તુ છે। શહેર, જિલ્લો, રાજ્ય કે દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે। મોટી મોટી વાતો કરી રહી છે। હાલમાં જે બજેટ પાસ કરી રહ્યું છે એ બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।